10 વર્ષ માટે કરો અને જો 13% રિટર્ન જનરેટ થાય તો जय स्वामिनारायण। रविवार की सवारे रविवार चैनल पर आप सौ उपस्थित है, आप सबનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજે મ્યુચ્યુઅલ ફંડના એવા મુદ્દા પર વાત કરવાની એની પહેલાં આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। એસઆઈપી, એસડબ્લ્યુપી અને લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કેટલું વળતર મળે, અને છેલ્લે એક સિક્રેટ વાત કહેવાનું, વિડીયો અંત સુધી જોજો। 10,000 રૂપિયાની એસઆઈપી 10 વર્ષ માટે કરો અને જો 13% રિટર્ન જનરેટ થાય તો તમારી પાસે 24,66,000 રૂપિયાનું ફંડ હોય। એ એસઆઈપીને તમે 30 વર્ષ કન્ટિન્યુ કરો તો 1,14,55,000 રૂપિયા જમા થાય, અને જો 30 વર્ષ કન્ટિન્યુ કરો તો 4,42,00,000 રૂપિયા થાય। અત્યારની જેમ જો 17% રિટર્ન મળે ને તો 11,25,00,000 રૂપિયા થાય। નવા નોકરીએ લાગ્યા હોય અને નવો ધંધો ચાલુ કર્યો હોય અને 25 વર્ષથી નાની ઉંમર હોય તો એવું માનજો કે 10,000 રૂપિયા આપણો પીએ કપાય છે। કેટલા પૈસા મળશે? 11,25,00,000। ખાલી 10,000 રૂપિયા 30 વર્ષથી રોકાણ કરવાનું, એટલું કાંઈ મગજ ચલાવવાનું નથી, પોઈન્ટ વધી જાય। હવે વાત કરીએ લમસમની। 60 લાખ કરોડ રૂપિયાની એફડી બેંકમાં લોકો મૂકી રાખી છે। કેટલા ટકા રહે છે? 6% રહે। હાઉસ પણ હું તો થોડા ઘણા પૈસા આમાં ડાયવર્ટ કરી જોઉં। 13% રિટર્ન મળ્યું ને, 10 લાખ રૂપિયા રોક્યા હશે ને તો પણ 35 લાખ રૂપિયા થશે 10 વર્ષ। 20 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું 1,32,00,000 રૂપિયા। 30 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું 4,83,00,000 રૂપિયા। ઘડીએ પીરવાની મગજમારી થાય, નિફાળો તો જ ટેક્સ ભરવાડ, બાકી પડ્યા વધ્યા જ કરે। અને બોલે છું કે અત્યારે જેટલું રિટર્ન આવી ગયું એટલે કે 17%, તો એ 10 લાખ રૂપિયાના 15,82,00,000 રૂપિયા થઈ જશે। 30 વર્ષમાં ફળ આપશે। બાકી રહી જતા હોય તો હજી કરજો। હજી એક ફોર્મ્યુલા બતાવો, સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન। એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા હોય પૈસા, એમાંથી દર મહિને વ્યાજ મળે તમને। 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી અને 8,40,000 રૂપિયા વ્યાજ તમને આજીવન મળ્યા કરશે, એટલે કે મહિને 70,000 રૂપિયા। જો કોઈ આ વસ્તુ 1995માં ખરી હોત અને પૈસા એમને મૂકી રાખ્યા હોત આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડની અંદર 8/10/1995 ફંડ લોન્ચ થયો હતો, 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત, 8,40,000 ભાડું લીધું હોત તો 2024ની અંદર એની વેલ્યુ 86 કરોડ રૂપિયા થઈ ગયું હોત। એટલા 1 કરોડના 86 કરોડ વ્યાજ સાથે તો નહીં તો ઢગલાબદ્ધ પૈસા અપાય। એવા ઘણા બધા ફંડ છે। આ વસ્તુ જો નિપુણ ગ્રોથ ફંડમાં કરી હોત, એ પણ 1995માં જ આવી। 1 કરોડ રૂપિયા રોકવાના, 8,40,000 ભાડું લેવાનું, 2024માં એની વેલ્યુ 173 કરોડ રૂપિયા થઈ ગઈ। 173 ટાઈમ્સ પૈસા થઈ ગયા। હજી 30 વર્ષ પૂરા નથી ગયા। આવી જ વસ્તુ એને આદિત્ય બિરલા સનલાઇફનો ફ્લેક્સી ફંડમાં કરી હોય, 1 કરોડ રૂપિયાનું 8,40,000 ભાડું વધશે અને આજની તારીખેની વેલ્યુ 110 કરોડ રૂપિયા થઈ ગઈ। મતલબ ભાડા કરતાં તો કેટલું વિશેષ મળે। કોઈની રાહ નહીં જોવાની, દર મહિનાની પહેલી તારીખે ખાતામાં આવી જ જાય। ચાહે કોરોના આવે, ભૂકંપ આવે, વર્લ્ડ વોર થઈ જાય, ગમે તે વસ્તુ તો તમારા ખાતામાં નિયમિત રીતે પૈસા આવતા રહેશે। હું એવું નથી કહેતો કે તમારા પૈસા આટલા બધા થાય, ભાડું તો અચૂક મળશે, પરંતુ તમારા પૈસા 30 વર્ષે 20,000 થઈ જ છે અને ભાડું નિયમિત મળે। અલગ 3 મુદ્દા સમજાયા, એસઆઈપી, લમસમ અને એસડબ્લ્યુપી। જો હજી પણ ન ખબર પડી હોય તો વિડીયોને ફરી વખત જોજો। ગાઈડન્સની જરૂર હોય તો અમને ફોન કરજો। એસઆઈપીમાં એક બહુ સરસ વસ્તુ છે, જેની હાઉસિંગ લોન ચાલતી હોય ને, જેટલા હજાર રૂપિયાનો હપ્તો આવતો હોય, ઉદાહરણ તરીકે 50 લાખની લોન હોય, 50,000 રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ આવતો હોય, 20% એસઆઈપીમાં નાખી દીધો એટલે 10,000 રૂપિયા 10,000 રૂપિયા તમે એસઆઈપીમાં નાખી દીધા હશે
50,000 રૂપિયા તમારો જે EMI કપાય છે એનાથી 50 લાખ રૂપિયાની લોન ફોરફિટ થશે, એટલે વ્યાજ સાથે 1,20 લાખ રૂપિયા ભરવાના થશે 20 વર્ષે. આ 10,000 રૂપિયાની SIP જે મેં તમને કીધું 13% વ્યાજ આપશે ને તો બી તમને 1 કરોડથી વધારે પૈસા પાછા આપી જશે. ખબર પડી? EMIના 10% મ્યુચ્યુઅલ ફંડમાં SIP ચાલુ પડે. જેટલી લોન વહેલી ભરશો એટલું વધારે વ્યાજ ચૂકવો છો. પૈસા ભલે ઓછા ચૂકવો છો પણ વ્યાજનો દર તો વધારે ચૂકવો છો, એટલું યાદ રાખ. અને જેની SIP ચાલતી હોય ખાલી SIP ચાલુ રાખી રહ્યા તો તમને 1 કરોડ રૂપિયા તો મળવાના જ છે. પણ હું તો કહું દર વર્ષે તમારે 10%થી 12% ટોપઅપ SIP કરી દેવાનું. મતલબ તમારી SIP જે આજે 10,000 રૂપિયા છે એ વધીને આવતા વર્ષે 11,200 રૂપિયા થઈ જશે. દર વર્ષે જો 12% વધારશો તો જે પૈસા તમને 1 કરોડ રૂપિયા મળવાના હતા 20 વર્ષે એની બદલે 3,60,00,000 રૂપિયા મળશે. વધાર તો વધે, દર વર્ષે આવકની વધે, પણ આપણે બચત વધારવામાં ભૂલી ગઈ. એટલે સ્ટેપ ઓફ SIP કરવી જોઈએ. વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, આપણા ગ્રુપની અંદર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી ટીમનો ઉત્સાહ વધારજો. જય સ્વામિનારાયણ.